કાંકરેજના ખીમાણા ગામે વિકસિત ભારતના સંકલ્પ સાથે તિરંગા યાત્રા યોજાઈ। આજે 12 ઓગસ્ટના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે વિકસિત ભારતના સંકલ્પ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। ખીમાણા હાઈસ્કૂલથી પ્રસ્થાન થયેલ તિરંગા યાત્રામાં કાંકરેજ મામલતદાર, કાંકરેજ ટીડીઓ, સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટાફ, જીઆરડી જવાનો સહિત કાંકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ ખીમાણા હાઈસ્કૂલ, ખોડા હાઈસ્કૂલ અને આજુબાજુની શાળાના બાળકો તેમજ લોકો જોડાયા હતા। આજ રોજ કાંકરેજ તાલુકા તિરંગા યાત્રાનું આયોજન આપણે અહીંયા ખીમાણા મુકામે અભિનવ ભારતી વિદ્યાલય અને એમાં અન્ય શાળા વિનય વિદ્યા મંદિર શાળા જેના 500 જેટલા બાળકો, અત્રેની ખીમાણા અને શાળાના 600 જેટલા બાળકો તથા આસપાસના ગામના લોકો મળી 800 લોકોએ આજની ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લીધેલ અને આજે જે લોકો અહીંયા હાજર રહ્યા છે જેટલા આગેવાનો, અધિકારીઓ આભાર માનું છું। ખૂબ જ સફળ આપણો કાર્યક્રમ રહે છે એ આનંદ આજે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ખીમાણા અભિનવ ભારતી હાઈસ્કૂલમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આમાં મારી બાજુની શાળા ખોડા વિનય વિદ્યા મંદિર શાળા પણ ઉપસ્થિત રહી, ખીમાણા ગ્રામ પંચાયતના અગ્રગણ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ રેલીમાં સર્વે કાંકરેજ પંચાયતના અગ્રગણ્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ખીમાણા હાઈસ્કૂલની 600 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા, 500 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા વિનય વિદ્યા મંદિર ખોડા, ખીમાણા ગ્રામ પંચાયત અને કાંકરેજ તાલુકા પંથકના મુખ્ય આગેવાનો અહીંયા એમ મળીને કુલ 1800 જેટલા વ્યક્તિઓની હાજરીમાં આપણા પાર્ટીના રૂલ્સ પ્રમાણે જે યાત્રા નક્કી કરી તે શરૂઆતમાં આપણું વંદે માતરમ, પૂરું વંદે માતરમ ગૌરાઈ ગાન કરી અને આ રેલી કાંકરેજ મામલતદાર અને તાલુકા પંચાયત પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી ખૂબ જ સફળતાપૂર્વક પાછી ખીમાણા હાઈસ્કૂલનું પ્રસ્થાન કરી અને વિદ્યાર્થીઓને 1000 જેટલા વિદ્યાર્થીઓ અને આગેવાનોને કુલ 1500 જેટલા બિસ્કીટ આપી અને ઠંડુ પીણું આપી અને વિદ્યાર્થીઓને આ રેલીનું વિસર્જન કરવામાં અસ્તુ ભારત માતા। ડીજેના તાલે દેશભક્તિના માહોલ વચ્ચે નીકળેલી તિરંગા યાત્રામાં ભારત માતા કી જય, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના નાદ ગુંજી ઉઠ્યા હતા। આજે સવારે 8 વાગે ખીમાણા હાઈસ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રા ખીમાણા હાઈવે 4 રસ્તાથી પરત ફરી ખીમાણા હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રવચન આપ્યું હતું। રિપોર્ટ લક્ષ્મણસિંહ વાઘેલા એન્ડ કેતન વસૈયા, LTV ગુજરાત।